નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો સૌથી મોટા સમાચાર મિત્રો આવી રહ્યા છે અરબી સમુદ્ર ઉપર, એટલે કે ખાસ કરીને આમ તો જોવા જઈએ તો બંગાળની ખાડીમાંથી વાવાઝોડું મજબૂત બની અને ગુજરાત ઉપર આવશે। અને જે મિત્રો અરબી સમુદ્ર પાસે આવતા એટલે કે ગુજરાત ઉપર આવતાની સાથે મિત્રો ડેન્જર બનશે, જેને લઈને ગુજરાતની અંદર મિત્રો જળબંબાકાર થાય તેવો ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો આવવાનો છે। તમે જોઈ શકો છો એ પણ મિત્રો એક દિવસ નહીં, બે દિવસ નહીં, પરંતુ કન્ટિન્યુ અઠવાડિયા સુધી આ સિસ્ટમ છે સમગ્ર ગુજરાતને ધમરોળશે, જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। જેને લઈને મિત્રો ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। ભારે તોફાન અને ભારે પવન સાથે જળબંબાકાર થશે અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર તેમજ મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ખૂબ જ ભારે રહેવાનો છે। અહીંયા મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે આ સિસ્ટમ છે ખૂબ જ મજબૂત છે અને જેને લઈને તમે જોઈ શકો વરસાદની ધરી પણ એકદમ ગુજરાત સુધી લંબાઈ ગઈ છે, એટલે કે તમામ ભેજ મિત્રો ગુજરાત ઉપર આવશે અને ગુજરાત ઉપર મિત્રો આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે તો કેટલાક વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ થઈ શકે છે, એટલે કે ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદને લઈને મિત્રો આજના વિડીયોમાં મોટી વાત કરવાના છે, સિસ્ટમને લઈને જ ખાસ કરીને વાત કરવાના છે। સાથે સાથે મિત્રો ખાસ કરીને છેલ્લા 2 દિવસથી આ ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે, એ તમે મિત્રો અહીંયા લાઈવ પણ જોઈ શકો છો, કારણ કે અરબી સમુદ્રમાંથી સતત ભેજ છે એ મિત્રો આવી રહ્યો છે અને આ ભેજનું જોર પણ મિત્રો વધી રહ્યું છે અને તેની હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતીની વાત કરવાના છીએ, ખાસ કરીને ગુજરાતમાં સિસ્ટમની અસર કેવી રહેશે, ભારેથી અતિ ભારે વરસાદ માટે કયા કયા જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડશે, ગુજરાત હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે, ભારતીય હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે, તો તેને લઈને વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। જોઈશું કે આપણે જે સિસ્ટમની સૌપ્રથમ વાત કરી લઈએ, આપણે જે સિસ્ટમની વાત કરી રહ્યા છે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ આવશે, તે મિત્રો અહીં તમે જોઈ શકો પેસિફિક મહાસાગરમાંથી આવી રહી છે અને જે હાલ મિત્રો થાઈલેન્ડ, વિયેટનામ દેશ ઉપર બની રહી છે અને તે મિત્રો આગામી સમયમાં આવી ગઈ છે અને આવી રીતે મિત્રો તે સિસ્ટમ છે એ કન્ટિન્યુ આગળ હાલી આવે છે અને નીચલા લેવલેથી મિત્રો ખાસ કરીને આ સિસ્ટમને મજબૂત બનાવતો ભેજ છે આ સિસ્ટમને મળી રહ્યો છે। અહીં તમે જોઈ શકો છો 30 તારીખની આસપાસ આ સિસ્ટમ છે એ થાઈલેન્ડ ઉપર રહેશે, અહીં તમે જોઈ શકો છો। ત્યાંથી મિત્રો આ સિસ્ટમ છે આગળ વધી 31 તારીખની આસપાસ તે મિત્રો મ્યાનમાર દેશ ઉપર રહેશે, જે તમે મિત્રો જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો 1 તારીખની આસપાસ આ સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર આવી પહોંચશે, જેને લઈને અરબી સમુદ્ર ઉપરથી આવતા, હિન્દ મહાસાગર ઉપરથી આવતા ભેજવાળા પવનો છે એને ખૂબ જ સપોર્ટ કરશે નીચલા લેવલેથી, એટલે કે પાછળથી પણ મિત્રો સારું બેકઅપ છે, એટલે કે ભેજ છે એ ખૂબ જ મોટી માત્રાની અંદર આવી રહ્યો છે અને તમે જોઈ શકો છો 3 તારીખની આસપાસ આ સિસ્ટમ છે ગુજરાત તરફ મિત્રો આવી જશે અને જેને લઈને 4 તારીખથી જ મિત્રો ધમધમાટી જોરદાર વરસાદની શરૂઆત થઈ જશે। અહીંયા તમે જોઈ શકો છો બેકઅપની અંદર આ સિસ્ટમને છે ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને એને સપોર્ટ કરશે, એટલે આ સિસ્ટમ છે એને લઈને ગુજરાતની અંદર 4 તારીખથી જોરદાર વરસાદની શરૂઆત થઈ જશે। સૌપ્રથમ દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે, ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે રેડ એલર્ટની પણ વાત અહીંયા કરી દેવામાં આવી છે અને તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદ અને તમે જોઈ શકો 6 તારીખની આસપાસ ગુજરાત, દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા બાદ આ સિસ્ટમ 7 તારીખે મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ભારે વરસાદ લાવશે। સાથે મિત્રો 8 તારીખે તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ ધમરોળ્યા બાદ મિત્રો તે છે ખાસ કરીને કચ્છના અખાતમાં જશે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે વિખાઈ જશે અને તમે જોઈ શકો છો છેક ઓમાન સુધી મિત્રો આ સિસ્ટમ જઈ રહી છે। તો તમે જોઈ શકો છો આ સિસ્ટમ કેટલી મજબૂત છે અને કઈ રીતે મિત્રો આગળ વધી રહી છે, તો તેને લઈને આગામી સમયની અંદર હજુ પણ ક્લિયર મેપ આવશે, પરંતુ ખાસ કરીને આ સિસ્ટમ
ચોક્કસ આવવાની છે, જેને લઈને ગુજરાત હવામાન વિભાગે અને ભારતીય હવામાન વિભાગે પણ મેપ જાહેર કરી અને એલર્ટની આપી દીધું છે. તો હવે ડાયરેક્ટ આપણે મિત્રો ભારતીય હવામાન વિભાગના મેપ જ જોઈએ, જેથી તમને ખ્યાલ આવશે કે ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે 4 તારીખથી લઈને કેવો વરસાદ પડશે અને ક્યાં ક્યાં વરસાદ પડી શકે. તમે 29 તારીખના આંકડા જોઈ શકો છો, જેની અંદર મિત્રો ખાસ કરીને બપોરે 4 વાગ્યા સુધીની અંદર તાપીના દોલવણની અંદર તમે જોઈ શકો છો 6.5 ઇંચ, પશ્ચિમ પંચમહાલના શહેરાની અંદર 4.5, એટલે કે જ્યાં પણ વરસાદ પડી રહ્યો છે, ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડી રહ્યો છે. 29 તારીખે તો અહીંયા તમે જોઈ શકો છો રેડ એલર્ટ હતું, જ્યારે દરિયા કિનારે ન જવાની માછીમારોને ચેતવણી હતી, કારણ કે ખૂબ જ ખાસ કરીને તોફાની પવન છે એ ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ છે. આ સિવાય 30 તારીખનો મેપ જોઈ શકો છો, જે જમ્મુ કાશ્મીરની અંદર, ઉત્તરાખંડની અંદર અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ મિત્રો જોઈ શકો ગુજરાતની અંદર પણ ખાસ કરીને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હવે મિત્રો આપણે વાત કરવી છે ખાસ કરીને સિસ્ટમની, જે બંગાળની ખાડીની અંદર મિત્રો ખાસ કરીને 3 તારીખે પ્રવેશવાની છે અને 4 તારીખથી તે ભૂક્કા કાઢવાની છે. ત્યાં સુધી ગુજરાતની અંદર હળવો મધ્યમ વરસાદ પડતો રહેશે. પરંતુ અહીંયા તમે 3 તારીખનો મેપ જોઈ શકો, આ બાજુથી સિસ્ટમ આવવાની છે, અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમને ભેજ મળવાનો છે, જેને લઈને મજબૂત બનવાનો છે. અને ગુજરાતનો મેપ તમે જોઈ શકો, 3 તારીખે આ સિસ્ટમ આખી ગુજરાત ઉપર છે, જેને લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ છે. તો અતિ ભારે વરસાદ આ સિસ્ટમને કારણે પડી શકે છે. અને 4 તારીખનો મેપ પણ જોઈ શકો છો, જેની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. પવનનો કોઈ સિમ્બોલ નથી, એનો મતલબ કે આ સિસ્ટમને કારણે મિત્રો પવન ઓછો હોય છે, જેને લઈને ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે 8થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ છે ખાબકી શકે છે. ગુજરાત હવામાન વિભાગે પણ ખાસ કરીને 29 તારીખથી લઈને 30 તારીખે તમે જોઈ શકો છો કે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો તમામ વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તમે જોઈ શકો છો ગ્રીન એલર્ટ છે. પરંતુ તમે જોઈ શકો છો 2જી તારીખ અને 3જી તારીખથી ધીમે ધીમે આગાહી બદલાઈ રહી છે. 3 તારીખે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર પણ એલર્ટ છે, અને 4 તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ સિવાય તમે જોઈ શકો છો 29 તારીખે તો દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદની રેડ એલર્ટ હતું અને તે પ્રમાણે વરસાદ પડ્યો. પરંતુ 30 તારીખે તમે જોઈ શકો છો ધીમે ધીમે વરસાદની તીવ્રતા મિત્રો આમ તો ઘટતી જશે, કારણ કે આપણે સિસ્ટમની વાત કરીએ તો જ્યાં સુધી સિસ્ટમની વાત કરીએ છીએ તે 3 તારીખથી તેની અસર છે એ જોવા મળવાની. અહીંયા તમે જોઈ શકો 2 તારીખ સુધી કંઈ નહીં હોય, પરંતુ 3 તારીખનો મેપ તમે ગુજરાત હવામાન વિભાગનો પણ જોઈ શકો છો, જેની અંદર મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, એટલે કે અતિ ભારે વરસાદ. આ સિવાય 4 તારીખે તમે જોઈ શકો છો ઘણા ખરા વિસ્તાર, જો કે હજુ મિત્રો આ સિસ્ટમને લઈને 7 થી 8 દિવસની વાર છે અને ત્યાર પછી આ સિસ્ટમ શરૂ થવાની છે, અને જે લગભગ મિત્રો 10 થી 12 તારીખ સુધી ચાલવાની છે, જેને લઈને મિત્રો અત્યારથીના જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો ભારેથી અતિ ભારે વરસાદના ફરી એક રાઉન્ડ માટે મિત્રો ખેડૂત મિત્રો તૈયાર થઈ જાઓ. આ રાઉન્ડની અંદર ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ છે જોવા મળશે. છતાં પણ કંઈ નવી અપડેટ રહેશે તો જરૂરથી અમારી ચેનલ ઉપર મૂકી દેવામાં આવશે. તો ખાસ કરીને ચેનલ સાથે જોડાઈ રહેજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.